સુપ્રીમ કોર્ટે માનવીય અભિગમ અપનાવીને 13 વર્ષથી પથારીવશ 31 વર્ષીય યુવક હરીશ રાણાને ઈચ્છામૃત્યુની મંજૂરી આપી છે। હરીશ રાણા 13 વર્ષ પહેલા ચંદીગઢની એક હોટેલના ચોથા માળેથી નીચે પટકાઈને પરમેનન્ટ વેજીટેટિવ સ્ટેટમાં જતા રહ્યા હતા। ત્યાર પછી ગાઝિયાબાદના રહેવાસી હરીશના માતા પિતાએ જીવતી લાશ બની ગયેલા પુત્રની સ્થિતિ જોઈ તેના ઈચ્છામૃત્યુ માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા। આ અરજી અંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલ પાસે મેડિકલ રિપોર્ટ મંગાવ્યો હતો। તબીબોની ટીમે રિપોર્ટમાં કહ્યું હતું કે હરીશના સ્વાસ્થ્યમાં સુધારાની કોઈ જ શક્યતા નથી। આ રિપોર્ટના આધારે કોર્ટે અવલોકન કર્યું કે કોઈ વ્યક્તિને આટલી અસહ્ય પીડામાં અનિશ્ચિત કાળ સુધી રાખી શકાય નહીં। આ સાથે જ સુપ્રીમ કોર્ટે હરીશ માટે પેસિવ યુથેનેશિયાની મંજૂરી આપી દીધી છે। આ પ્રક્રિયામાં દર્દીને જીવંત રાખવા માટે અપાતા કૃત્રિમ લાઈફ સપોર્ટ હટાવી લેવાયા છે, જેથી તેનું કુદરતી રીતે મૃત્યુ થઈ શકે। આ ચુકાદો આપતી વખતે જસ્ટિસ પારડીવાલાએ કહ્યું હતું કે આવા નિર્ણય મુશ્કેલ છે, પરંતુ દર્દીની સ્થિતિ અત્યંત દુઃખદ છે।